જે નિર્ગુણ નિરાકાર છે એનું ધ્યાન તમે ધરશો કેવી રીતે? ચલો હું તમને કહું, હવાનું ધ્યાન કરો. કેટલા કરી શકશો? તમે હવાને જોઈ જ નથી, તમે હવાનું ધ્યાન કેવી રીતે કરશો? પણ એ જ હવાને હું કોઈક ફુગ્ગામાં ભરી દઉં અને પછી કહું કે આ ફુગ્ગાનું ધ્યાન કરો, તો કરી શકશો કે નહીં? કરી શકશો. એમ જે નિર્ગુણ નિરાકાર છે એ નિર્ગુણ નિરાકાર તત્વને તમે તમારા ધ્યાનમાં લાવી કેવી રીતે શકો? એટલે એના માટે એક નિશાની આપી, એક ચિહ્ન આપ્યું, એક બિંદુ આપ્યું કે જો આ બિંદુના સામે જો એ આવો છે. લિંગ આપ્યું, લિંગ સ્વરૂપે આપ્યું કે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ તત્વ આવું છે. તું આનું ધ્યાન કર, તું આની પૂજા કર, તું આની ઉપાસના કર, તું આની આરાધના કર.